કે દૂધની અંદર પાણીનું પ્રમાણ પણ છે, 87% મોઇશ્ચર છે. એની અંદર આપણે આજકાલ પ્રોટીનની, આજના યુગમાં બધા પ્રોટીનની ખૂબ વાતો કરે છે, તો પ્રોટીન પણ 3 થી 4% જેટલું પ્રોટીન રહ્યું છે. બિલકુલ. એમાં કાર્બોહાઈડ્રેટ પણ છે, એમાં ચરબી પણ છે, એમાં વિટામિન્સ પણ છે અને એમાં મિનરલ્સ પણ છે. એટલા માટે જ આપણે દૂધને સંપૂર્ણ આહાર કહીએ. તો મેં જેમ કીધું તેમ કે મિલ્ક એની અંદર મોઇશ્ચરના પર્સન્ટ એટલે પાણીનું પ્રમાણ 87% છે. બરાબર. ફેટ જો ગાયનું દૂધ હોય તો ફેટના પ્રમાણ ઓછું હોય, 3 થી 4.5%, 5% જેટલું. અને જો ભેંસનું દૂધ હોય તો 6 થી 8% જેટલું, એટલે 4 થી લગભગ 8% જેટલું કોઈ પણ દૂધમાં ફેટનું પ્રમાણ હોય. હવે મોઇશ્ચર, ફેટ એ સિવાયની વાત, મતલબ સોલિડ્સ વિચ આર નોટ ફેટ, હે ને, SNF જેને આપણે કહીએ છીએ. તો SNFમાં શું શું આવે? તો કાર્બોહાઈડ્રેટ આવે. તો આમાં લેક્ટોઝ ખૂબ સારું કાર્બોહાઈડ્રેટ છે, જેમાં ગ્લુકોઝના મતલબ 2 અણુઓ હોય છે, અને આપણે સર્વે જાણીએ છીએ, કેમિસ્ટ્રીમાં પણ આપણે ભણાવીશું. તો ખૂબ સારું કાર્બોહાઈડ્રેટ એમાં અવેલેબલ છે. પ્રોટીન, સારામાં સારું પ્રોટીન કેસીન ફોર્મમાં અને વે પ્રોટીન, એ 2 પ્રકારના પ્રોટીન પણ એમાં રહેલા છે. પછી ખનિજ દ્રવ્યોની વાત કરું તો કેલ્શિયમ છે, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે. અને વિટામિન્સની વાત કરું તો બધા જ ફેટ સોલ્યુબલ વાઇટામિન્સ, જેને આપણે કહીએ છીએ વિટામિન A, વિટામિન D, વિટામિન E, વિટામિન K, આ બધા ફેટ સોલ્યુબલ વાઇટામિન્સ એમાં છે. અને વિટામિન B કોમ્પ્લેક્સીસ પણ છે. એટલે પૂર્ણતઃ સંપૂર્ણ આહાર છે. બરાબર. ખાલી આપણે સંપૂર્ણ આહારની વાત કરવા બેઠા છીએ ત્યારે કે જેમાં એમાં નથી એ આયર્ન અને વિટામિન C નથી. બાકીના તમામ દ્રવ્યો જે આપણને જરૂરી છે, આપણા ખોરાકને જરૂરી છે,